ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટડી કરીશું ઈમેલ અકાઉન્ટમાં અકાઉન્ટ કેવી રીતે બનાવવું તેના વિશેનો આ વિડીયો છે. સૌપ્રથમ કોઈ પણ વેબ બ્રાઉઝર તમારી પાસે લેપટોપની અંદર કોમ્પ્યુટરની અંદર કોઈ પણ વેબ બ્રાઉઝર હશે તે તમારે ઓપન કરવાનું રહેશે. અહીં હું ગૂગલ ક્રોમનું વેબ બ્રાઉઝર ઓપન કરું છું. આ મારું વેબ બ્રાઉઝર ઓપન થઈ ગયું છે કે જેની અંદર અહીંયા એડ્રેસ બારની અંદર હું જીમેલની વેબસાઇટનું નામ લખીશ www.gmail.com. અહીંથી કીબોર્ડમાંથી હું એન્ટર કી આપી દઈશ. આ જે પેજ દેખાય છે તે આપણું જીમેલનું હોમ પેજ છે. જીમેલ વેબસાઇટનું હોમ પેજ મતલબ કે ફર્સ્ટ પેજ છે. અહીંયા કંપનીનો લોગો, જીમેલનો લોગો આપેલો છે. 3 બટન આપેલા છે આ સાઈડ: ફોર વર્ક, સાઇન ઇન અને ક્રિએટ એન અકાઉન્ટ. ફોર વર્ક ઉપર હું ક્લિક કરીશ તો એક નવું પેજ ખુલે છે કે જેની અંદર આપણે જીમેલ અકાઉન્ટ બનાવીએ છીએ અને જે કાંઈ પણ ઈમેલની આપ-લે કરીએ છીએ તેના વિશેનો આખો અહીંયા સ્ક્રીનશોટ આપેલા છે. પછી છે સાઇન ઇન. જ્યારે હું સાઇન ઇન પર ક્લિક કરીશ મતલબ એવો થશે કે તમારી પાસે પહેલેથી જ જીમેલ અકાઉન્ટ બનાવેલું હોય. તમારે જસ્ટ એમાં ઈમેલ એડ્રેસ નાખવાનું અને તમારે જે બનાવેલો પાસવર્ડ છે તે તેની અંદર આપણે એડ કરવાનો રહેશે. અત્યારે મારે સાઇન ઇન કરવાનું થશે નહીં કેમ કે મારી પાસે ઈમેલ એડ્રેસ છે જ નહીં. તો જ્યારે તમારી પાસે ઈમેલ એડ્રેસ નથી હોતું, તમે ગૂગલ જીમેલની અંદર ફર્સ્ટ ટાઈમ ઈમેલ એડ્રેસ બનાવો છો ત્યારે આપણે ક્રિએટ એન અકાઉન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આ બટન ઉપર ક્લિક કરવાથી તમને એક ફોર્મ બતાવે છે અહીંયા કે જેની અંદર તમારે તમારી બેઝિક ડિટેલ્સ આપવાની હોય છે. આ મેં જીમેલ ખોલ્યું કેવી રીતે? એડ્રેસ બારમાં જઈને ખોલ્યું. હવે બીજી રીતે મારે ખોલવું છે તો સિમ્પલ આપણે ગૂગલની વેબસાઇટ ઓપન કરીએ જ છીએ. આ મારી ગૂગલનું વેબસાઇટ છે. જ્યારે તમે ગૂગલના હોમ પેજ પર ઉભા હો ત્યારે અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં તમને જીમેલ બોર્ડ લખેલો બતાવે છે. તેના પર હું ક્લિક કરીશ તો ડાયરેક્ટ મને જીમેલની વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરશે. મતલબ કે જીમેલની વેબસાઇટ ઉપર મને પહોંચાડી દેશે. અહીંથી પણ તમે તમારું જીમેલ અકાઉન્ટ બનાવી શકો છો. ત્રીજી રીત, તમે જ્યારે વેબ બ્રાઉઝરની અંદર આવી રીતે નવી ટેબ ખોલો છો ત્યારે તમને આવી રીતે બ્લેન્ક પેજીસ બતાવે છે. એ બ્લેન્ક પેજીસની અંદર પણ તમને અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં ટોપ સાઈડમાં જીમેલની લિંક આપેલી છે. આ લિંક દ્વારા પણ તમે ડાયરેક્ટ જીમેલના વેબસાઇટ પર પહોંચી જશો. અહીં આપણે જીમેલનું ક્રિએટ એન અકાઉન્ટનું વેબ પેજ ઓપન થઈ ગયેલું છે. હવે આપણે ડિટેલ્સ ભરીને આગળ જીમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવવું તે જોઈએ. ફર્સ્ટ નેમ મતલબ આપણું નામ, લાસ્ટ નેમ મતલબ આપણી સરનેમ. હવે અહીંયા ઓટોમેટિક @gmail.com લખેલું આવી જશે. અહીંયા જુઓ તમને બતાવે છે that username is taken, try another. શું કહેવા માંગે છે કે માનશા આ નામનું ઈમેલ એડ્રેસ પહેલેથી બનાવેલું છે કોઈ. આ નામનું એક્ઝેક્ટલી ઈમેલ એડ્રેસ આપણે બનાવી શકીએ નહીં. આપણે જ્યારે આના પહેલાના ટોપિકમાં ભણી ગયા હતા કે જેવી રીતે આપણો મોબાઈલ નંબર યુનિક છે કે મારો 10 ડિજિટનો જે કંઈ પણ મોબાઈલ નંબર હશે સેમ નંબર આખી દુનિયામાં કોઈની પાસે હશે નહીં. તેવી જ રીતે ઈમેલ એડ્રેસમાં પણ
જેવી રીતે mansa@gmail.com આ જે ઈમેલ એડ્રેસ હશે તે આખી દુનિયામાં કોઈની પાસે હશે નહીં. તો અહીંયા મને બીજું લખવાનું કહે છે. સપોઝ કે mansa 2020 આ નામનું પણ છે, આપણે નામ ચેન્જ કરી નાખીએ. આ નામનું બી કોઈ છે. જ્યારે તમને ખબર ન પડતી હોય, કન્ફ્યુઝન હોય, ત્યારે જીમેલ તમને અહીંયા ઓપ્શન આપે છે અવેલેબલ કે mansa 083 man 69270 આ તમને સજેશન કરે છે કે આ નામનું તમારે કંઈ પણ ઈમેલ એડ્રેસ રાખવું છે. આ નામનું પણ ઈમેલ એડ્રેસ ઓલરેડી પહેલેથી બનાવેલું છે. mansa 2021. તો જો હવે જે રેડ કલરની લાઈન હતી તે નીકળી ગઈ, એની જગ્યાએ બ્લુ, મતલબ કે હવે જે મેં આ ઈમેલ એડ્રેસ બનાવેલું છે તો આ mansa 2021 એ પ્રકારનું ઈમેલ એડ્રેસ આખી દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ બનાવેલું છે નહીં. તો મારું આખું ઈમેલ એડ્રેસ શું થશે કે mansa2021@gmail.com. તેના પછી આવે છે પાસવર્ડ. પાસવર્ડ માટે કન્ડિશન છે, મતલબ કે શરત છે કે યુઝ 8 or more characters with mix of letters, numbers and symbols. મતલબ કે તમારે ઓછામાં ઓછા 8 અક્ષરનો પહેલા તો પાસવર્ડ બનાવવાનો થશે કે જેની અંદર તમારે લેટર્સ મતલબ કે અક્ષર, અંક, લેટર્સ મતલબ કે અક્ષર, નંબર્સ મતલબ કે અંક અને સિમ્બોલ મતલબ કે હેશટેગ છે, ડોલર છે, એસ્ટ્રિક સાઇન છે, બ્રેકેટ્સ છે, કોઈ પણ સિમ્બોલ્સ જે આપણે કીબોર્ડની અંદર આપેલા હોય છે. તો નંબર્સ, અક્ષર્સ અને સિમ્બોલનું કોમ્બિનેશન મતલબ કે ભેગા કરીને ઓછામાં ઓછા 8 અક્ષરનું ઈમેલ એડ્રેસ આપણે બનાવવાનું પાસવર્ડ રાખવાનું થશે. હવે હું અહીંયા એક પાસવર્ડ નાખું છું. અહીંયા મેં ઈમેલ એડ્રેસ નાખી દો. સેમ ટુ સેમ અહીંયા જે આપણે નાખેલો છે તે કન્ફર્મ કરવા માટે બીજી વખત આપણે સેમ પાસવર્ડ આપણે અહીંયા નાખવાનું થશે. અહીંયા મેં સેમ ટુ સેમ નાખી દીધેલું છે. હવે શું કે છે અહીંથી નેક્સ્ટ પેજ. જો બીજા પેજ ઉપર હું વ્યવસ્થિત રીતે પહોંચી ગઈ, કોઈ પણ જાતની મને અહીંયા ઉપર સૂચના મળેલી છે નહીં. મતલબ કે જે પહેલું સ્ટેપ હતું તે મેં એકદમ ક્લિયર કટ રીતે ડિટેલ્સથી ફિલઅપ કરેલું છે. પછી કે છે વેલકમ ટુ જીમેલ. આ આપણું ઈમેલ એડ્રેસ બની ગયું છે. ફોન નંબર વેરીફાઈ કરવા માટે તમારે અહીંયા ફોન નંબર માંગે છે. ફોન નંબર શું કામ માંગે છે? ભવિષ્યમાં તમે ક્યારેય પણ પાસવર્ડ ભૂલી ગયા છો અને તમારે પાસવર્ડને પાછો મેળવવો છે, એને લગતી કોઈ પણ હિન્ટ મેળવવી છે, તમે ફોન નંબર નાખેલો હશે તો તમને તમારા ફોન નંબર ઉપર એક 6 આંકડાનો ડિજિટ જેને આપણે ઓટીપી કહીએ છીએ. ઓટીપી મતલબ વન ટાઈમ પાસવર્ડ. હવે અહીંયા મને ભારતનો ફ્લેગ બતાવે છે, કેમ કે અત્યારે હું જે બેઠી છું તે ભારતમાંથી બેઠી છું, ભારતની અંદર બેઠી છું. સપોઝ કે અહીંથી તમે કોઈ પણ ખંડમાં કોઈ પણ દેશમાં બેઠેલા હોય તો એની આગળ તમારે જે તે દેશનું નામ અને તેનો જે કોડ છે, કન્ટ્રી કોડ છે એ હશે. આપણું અહીંયા ફ્લેગ બતાવશે, પછી આપણા કન્ટ્રીનું મતલબ કે આપણા દેશનું નામ બતાવશે અને આપણો કન્ટ્રી કોડ છે +91. તો એવી જ રીતે અફઘાનિસ્તાન છે તો અફઘાનિસ્તાનનો ફ્લેગ હશે, અફઘાનિસ્તાન કન્ટ્રી મતલબ કે દેશનું નામ અને ત્યાં જે કન્ટ્રીનો કોડ છે +93 તો કન્ટ્રીનો કોડ બતાવશે. આપણે અત્યારે ઇન્ડિયામાંથી બેઠા છીએ એટલે ઇન્ડિયામાંથી જ નાખશું. અહીંયા હું નાખું છું મારો નંબર. અહીંયા મેં નંબર નાખી દીધું. શું કે છે we will use your number for account security. It won't to be visible to other. આજે આપણે નંબર નાખીએ છીએ તે ખાલી ને ખાલી આપણને જ દેખાશે, સામેવાળી કોઈ પણ વ્યક્તિને આપણો નંબર બતાવશે નહીં.
આ જે આપણને બ્લુ કલરનો આ જે રીતનો સિમ્બોલ દેખાય છે તે સિક્યુરિટી માટેનો સિમ્બોલ કહેવાય. પછી કે છે રિકવરી ઈમેલ એડ્રેસ, અને બાજુમાં તમને આવી રીતે ઓપ્શનલ લખેલું આવેલું છે. એક વસ્તુનું ખાસ યાદ રાખજો, કોઈ પણ આવી રીતે ખાના આપેલા હોય કે જેની અંદર તમને રીતે કાઉન્સની ઓપ્શનલ લખેલું હોય, તેનો મતલબ શું થશે કે તમે આની અંદર કાંઈ પણ ડિટેલ્સ નાખશો નહીં, એનું ખાલી છોડી દેશો તો ચાલશે. પણ જ્યારે કોઈ પણ ખાનું એવી રીતે આપેલું હોય કે અહીંયા ઉપર તમને સ્ટાર આપેલો હોય લાલ કલરનો, અહીંયા આપેલો હોય અથવા તો આ સાઈડ આપેલો હોય, તો એનો મતલબ એવો થશે કે તમારે કમ્પલસરી આ ખાનાની અંદર ડિટેલ્સ કરવાની થશે. આપણી વસ્તુને આગળ જોઈએ. અહીંયા અત્યારે મારે કંઈ રિકવરી મતલબ કે કોઈ પણ જાતનું બીજું ઈમેલ એડ્રેસ આપવું છે નહીં, તો તમે આ ખાનાને ખાલી રાખશો તો ચાલશે. તેના પછી યોર ડેટ ઓફ બર્થ, તમારી બર્થ ડેટ નાખવાનું કહે છે. જેન્ડર મતલબ કે ફિમેલ છે મેલ છે કયા છે, તો ફિમેલ. આપણી જે જેન્ડર હોય તે આપણે ફિલઅપ કરવાનું. અહીંથી પાછું નેક્સ્ટ. મારું સેકન્ડ નંબરનું સ્ટેપ મેં વ્યવસ્થિત રીતે ફિલઅપ કરેલું છે, તેથી મને અહીંથી ત્રીજા સ્ટેપ પર વ્યવસ્થિત રીતે પહોંચાડી દીધી. હવે શું કે છે કે વેરીફાઈંગ યોર ફોન નંબર. ઘણા લોકો શું કરતા હોય છે કે ફોન નંબર ખોટો નાખ્યો હોય અથવા તો ભૂલથી ખોટો વયો ગયો હોય, તે વેરીફાઈ કરવા માટે ફોન નંબર નાખ્યો છે એના પર આપણને એક ટેક્સ્ટ મેસેજ આવશે. તમને કહે છે ટુ મેક શ્યોર ધેટ ધીસ નંબર ઇઝ યોર્સ, મતલબ કે તમે નક્કી કરો નંબર તમારો જ છે. ગૂગલ વિલ સેન્ડ યુ ટેક્સ્ટ મેસેજ વિથ 6 ડિજિટ ઓફ વેરિફિકેશન કોડ. તમને ગૂગલ ટેક્સ્ટ મેસેજ કરશે કે જેની અંદર 6 ડિજિટને કોડ હશે. સ્ટાન્ડર્ડ રેટ્સ અપ્લાય. મને ખબર પડી ગઈ કે ભાઈ આ નંબર મારો સાચો છે, એટલે અહીંથી હું એને કહીશ કે હા આ મારો નંબર સાચો છે. તમે વેરિફિકેશન માટે આ નંબર પર તમે ટેક્સ્ટ મેસેજ કરી શકો છો. એટલે અહીંથી હું સેન્ડ કરીશ એને, એટલે ગૂગલ કંપની વાળા મારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ મને કરશે. મને ગૂગલ કંપનીમાંથી મેસેજ આવી ગયો છે. 6 ડિજિટનો કોડ છે 084814. આ જે નંબર છે તે ટેમ્પરરી વધીને 10 મિનિટ સુધી જ લાગુ પડશે. આ જે કોડને હું 11મી મિનિટે લાગુ કરીશ, મતલબ કે આ ખાનાની અંદર નાખીશ, તો એ ડીએક્ટિવ મતલબ કે નકામો કોડ થઈ જશે. ઓટીપી નો મતલબ જ એવો છે કે વન ટાઈમ પાસવર્ડ, કે જેની ટાઈમ લિમિટ 10 મિનિટની સેટ કરેલી હોય છે. તમે આ કોડને 10 મિનિટ પછી નાખશો, 11મી મિનિટે કે 20 મિનિટે કે 25 મિનિટે, તો આ કોડ કાંઈ કામનો રહેશે નહીં. અહીંથી હું વેરીફાઈ કરીશ. આ મારું થઈ ગયું ગેટ મોર ફ્રોમ યોર નંબર. આ બધા વધારાના ઓપ્શન છે. શું કે છે ફોર એક્ઝામ્પલ યોર નંબર વિલ બી યુઝ ટુ રિસીવ વિડીયો કોલ્સ એન્ડ મેસેજ. જ્યારે તમને ઓટીપી આવે છે તો ઓટીપી અત્યારે મારે ટેક્સ્ટ મેસેજમાં આવ્યો હતો. તો ઇન કેસ મારે કંઈક નેટવર્કનો ઇસ્યુ હોય, મારે ટેક્સ્ટ મેસેજ એ બદલે મારે એવું કરવું છે કે ગૂગલ કંપની મને ફોન કરીને મને મેસેજ કહે, તો એના માટેના આ સ્ટેપ્સ છે. અત્યારે હું આ સ્ટેપને સ્કીપ કરું છું. પછી તમને પ્રાઇવેસી એન્ડ ટર્મ્સ, ગૂગલ કંપનીની અલગ અલગ નિયમો, એની પ્રાઇવેટ પોલિસી, જીમેલને લગતી જે કાંઈ પણ છે તેનું લિસ્ટ આપણને આપેલું છે. અહીંથી આપણે આઈ એમ અગ્રી કરવાનું. અહીંયા તમે જોઈ શકો છો પ્રોસેસ થાય છે. આપણે જે કંઈ પણ ડેટા ફિલઅપ કરેલો છે તે ગૂગલના ડેટાબેઝની અંદર સ્ટોર થશે, વેરીફાઈ થશે અને પરમેનન્ટલી સ્ટોર થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો આપણું જીમેલ અકાઉન્ટ વ્યવસ્થિત રીતે ઓપન થઈ ગયું છે. આ મારું ઈમેલ અકાઉન્ટનું હોમ પેજ છે. આ તમને બધા અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપે છે કે ચલો આ સાઇટ મીટ છે, તો તમે ગૂગલ મીટમાંથી જેવી રીતે તમે ઝૂમમાં વિડીયો કોલ કરો છો તેવી જ રીતે ગૂગલનું છે ગૂગલ મીટ. આના વિશે તમને સૂચના આપે છે કે તમને ગૂગલ મીટનો અહીંયા ઓપ્શન આપેલો છે.
આ આપણું જીમેલનું હોમ પેજ અહીંયા આપણને બતાવે છે. હવે દરેક ટેબ, દરેક ઓપ્શન વિશે આપણે માહિતી મેળવશું. સૌ પ્રથમ પહેલા તો એક મહત્વની વાત, જ્યારે પણ તમે કોઈ પણ વેબસાઇટની અંદર નવા હોય કે જે તે ઓપ્શન વિશે આપણને ખબર ન હોય કે આ ઓપ્શનનો ઉપયોગ શું છે, આ ઓપ્શનનું નામ શું છે. ઘણી વખત કેવું બનશે, અહીંયા તમને જે સિમ્બોલ આપેલો છે તેના વિશે નામ લખેલું છે નહીં, તો મારે જાણવું છે કે આનું નામ શું છે. તો એક વસ્તુ મગજમાં ફિટ કરી લેવાની, જે વિશે આપણને ખબર ન હોય તેના ઉપર જસ્ટ ખાલી માઉસ જ રાખી તેનું ક્લિક કરવાનું નથી. એના ઉપર માઉસ ખાલી રાખવાથી તમને ઓપ્શનનો કે આઇકનનું નામ બતાવશે, જેને આપણે ટૂલટીપ મેનુ કહીએ છીએ. અહીંયા મેં જે માઉસ રાખેલું છે તે આઇકનનું નામ મને બતાવે છે કે મેઇન મેનુ છે. સપોઝ કે આ જે સિમ્બોલ દેખાય છે એના વિશે મને ખબર નથી, મારે એના વિશે માહિતી મેળવવી છે, તો હું મારા માઉસને એના પર ખાલી રાખી દઈશ. તો ઈ જે આઇકન, ઈ જે નામ છે કે ભાઈ આ જે સિમ્બોલ દેખાય છે તેનો સિમ્બોલ છે કે સેટિંગ્સનો સિમ્બોલ છે. હવે એની બાજુમાં જે ડોટ્સ વાળું જે સ્ક્વેર દેખાય છે એનો શું સિમ્બોલ છે એના વિશે જોઈએ છે તો ગૂગલ એપ્સ. આ નિયમ દરેક વેબસાઇટ ઉપર લાગુ પડશે, ઇવન કોમ્પ્યુટરની અંદર પણ લાગુ પડશે. તમને એકવાર કરીને બતાવી દઉં. સપોઝ કે આ શું છે મને ખબર છે નહીં, તો એના પર હું જસ્ટ મારું માઉસ રાખીશ તો એ આઇકન વિશેની બધી જ ડિટેલ્સ મને બતાવશે. શું કામ નહોતા બતાવતા? કેમ કે આ જે સિમ્બોલ મારો સિલેક્ટ થયેલો હતો એટલા માટે મને બીજું બતાવતા નહોતા. પણ મેં હવે અહીંયા બાર ક્લિક કરી દીધું છે. હવે હું રાખું છું તો તરત જ મને ટૂલ ટીપ મેનુ બતાવશે કે ટાઈપ, તો કે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે, એની સાઇઝ, ડેટા મોડિફાઈડ. લાસ્ટમાં મેં એ ફાઇલને ત્યારે ઓપન કરેલી છે. આ નિયમ દરેક વેબસાઇટ, દરેક કોમ્પ્યુટરની અંદર, મતલબ કે ડેસ્કટોપની અંદર કોઈ પણ ફાઇલ, ફોલ્ડર્સ, કોઈ પણ સોફ્ટવેર A to Z ગમેમાં આ નિયમ લાગુ પડશે કે જ્યારે આપણને ખબર ન હોય કે આ સિમ્બોલ, આ તેના વિશે શેનું નામ નથી ખબર, એના પર જસ્ટ આપણે માઉસ રાખી દઈએ તો આપણને તેના વિશેનું નામ બતાવશે. હવે આ છે મેઇન મેનુ. આના પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો અહીંયા આપણને બતાવે છે ઇનબોક્સ, સ્ટાર્ટેડ, સ્નૂઝ, સેન્ટ, ડ્રાફ્ટ, મોડ. અહીંયા આપણને સિમ્બોલ વિથ નેમ બંને વસ્તુ બતાવે છે. હવે મને ખબર છે કે આ સિમ્બોલ શેનો છે, આ બધા સિમ્બોલ શેના છે, એનું નામ શું છે. મારે આ ખોટી સ્પેસ અહીં રાખવી છે નહીં, નામને કાઢી નાખવા છે. તો મેઇન મેનુ પર ક્લિક કરીશ એટલે મારું બધું લેફ્ટ હેન્ડ સાઈડથી બધું એકદમ શોર્ટમાં આવી ગયું, કેમ કે નામની મને જરૂર હતી નહીં. પણ હું જેવું રાખીશ તો તરત જ તમને બતાવશે. તો આ હતું મેઇન મેનુ. તેના પછી આવે છે સર્ચ જીમેલ, વિલોરિકા છે. અત્યારે મારી પાસે જીમેલમાં એક જ મેલ છે, પણ મારી પાસે આજે 100, 200, 300 અમુક ટાઈમ પછી હજાર મેલની ઉપર ઈમેલ્સ હશે. તો બધા 1000 ઈમેલ્સની અંદર તમારે કોઈ એક મેલને ગોતવો હોય તો તે વસ્તુ અઘરી થઈ જાય. તો મને ખબર છે કે આ ઈમેલ તેને લગતો છે, તો હું અહીંયા જ તરત લખીશ કે ભાઈ આ ઈમેલ મને કોણે મોકલેલો છે, પછી એનો સબ્જેક્ટ શું હતો. આમાંથી જે કંઈ પણ તમને ડિટેલ્સ ખબર હોય તો તમે ફિલ કરીને, મતલબ કે આ ફોર્મ ભરીને અહીંથી તમે સર્ચ કરી શકો છો. સપોઝ કે અત્યારે ગૂગલ કોમ્યુનિટી કરીને છે, તો હું ઈમેલ સર્ચ કરું છું, ગૂગલ કરીને સર્ચ કરી તરત જ મને અહીંયા બતાવી દીધું ગૂગલ કોમ્યુનિટી કરીને. આવી રીતે તમે તમારી પાસે ગમે તેટલા ઈમેલ હોય પણ તમારે કોઈ એક ઈમેલને ગોતવો હોય તો તમે સર્ચ મેલમાંથી ગોતી શકો છો. તેના પછી છેલ્લે આવે છે 4 ઓપ્શન છે. સૌથી પહેલું છે સપોર્ટ, હેલ્પ, ટ્રેનિંગ, અપડેટ અને સ્ટેન્ડિંગ ફીડબેક. તમારે જીમેલની અંદર કંઈ પણ પ્રકારની હેલ્પ જોતી હોય, મદદ જોતી હોય તો હેલ્પ મેનુ ઉપર હું ક્લિક કરીશ. અહીંયા તમારે હેલ્પ મેનુમાં તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપે છે. હવે અહીંયા તમને ક્યાં ઓપ્શન આપશે કે જે મોસ્ટ ફ્રિકવન્ટલી બધા યુઝરને હોય કે મારે કોઈ પણ ઈમેલ એડ્રેસ ડિલીટ કેવી રીતે કરવું,
કોઈપણ ઈમેલ એડ્રેસ ખોવાઈ ગયું છે તમારે એની ઈમેલને પાછું કેવી રીતે મેળવવું, આ પ્રકારના કોઈ પણ તમારે જોતા હોય તમે અહીંથી ગોતી શકો છો. તેના પછીનું છે ટ્રેનિંગ. ડિસ્ક્રાઇબ યોર ઇશ્યુ. તમને જીમેલની અંદર કોઈ પણ જાતનો ઇશ્યુ હોય તો તમે અહીંયા તેને લખી શકો છો. તમે એને લખી શકો છો. તેના પછીનું હતું અપડેટ્સ. હવે જીમેલની અંદર કોઈ પણ નવા અપડેટ્સ આવતા હોય, કોઈ પણ રિકન્સ્ટ્રક્ટ મતલબ રીફોર્મેટ થતું હોય કે પહેલા ચલો જીમેલ અહીંયા લખેલો હતો તો પછી અહીંયા લખી દેવું, અથવા તો જીમેલની અંદર કોઈ પણ નવી સગવડ એડ થતી હોય, અપડેટ્સ હોય તો તમે અહીંથી અપડેટ્સને ચેક કરી શકો છો. લાસ્ટમાં ડિસેમ્બર 2019 ની અંદર જીમેલ અપડેટ મતલબ કે માં સુધારા વધારા થોડા ઘણા થયેલા હતા. છેલ્લે છે ફીડબેક. તમને કંઈ પણ જીમેલની અંદર એવું લાગતું હોય કે જીમેલની અંદર હજી આ વસ્તુ ખૂટે છે અથવા તો આ વસ્તુ આમ નહીં આમ હોવી જોઈએ તો વધારે કન્વિનિયન્ટ રહે મતલબ કે અનુકૂળતા રહે, તો તમારા કાંઈ પણ ફીડબેક છે, તમારે કાંઈ પણ સજેશન કરવું છે, સૂચન કરવું છે, ફીડબેક આપવું છે, તમે અહીંયા સેન્ડ ફીડબેકની અંદરથી કરી શકો છો. સપોઝ કે મારે એક એરર આવતી હોય કે એનું સોલ્યુશન કંઈ હોય નહીં કે અથવા તો મને મળતું નથી તો બહુ અઘરું છે તો તમે એનો ફોટો પાડીને અહીંયા મૂકી શકો છો આ ભાગની અંદર. અહીંથી તમે સેન્ડ કરશો એ વસ્તુ જીમેલ કંપનીની અંદર પહોંચી જશે. જો આવી રીતે સ્ક્રીનશોટ લઈ લેવાનો, અહીંથી સેન્ડ કરી દેવાનું. અત્યારે હું વસ્તુ કરતી નથી. આ હતું સપોર્ટ. તેના પછી છે સેટિંગ્સ. હવે જીમેલની અંદર મારે કોઈ પણ પ્રકારના અલગ અલગ પ્રકારના સેટિંગ્સ કરવા છે. કોઈ પણ સોફ્ટવેર હોય એની અંદર પણ સેટિંગ્સ હોય, કોઈ પણ વેબસાઇટ હોય એની અંદર પણ સેટિંગ્સ હોય. તો તેવી જ રીતે જીમેલની અંદર પણ સેટિંગ્સનો ઓપ્શન આવે છે. અત્યારે આપણને જે લેઆઉટ દેખાય છે કે ચલો બધા ઓપ્શન્સ અહીંયા આપેલા છે, જેટલા ઈમેલ આવશે તે મને વચ્ચેના ભાગમાં બતાવશે અને એ સિવાયના કાંઈ પણ સેટિંગ્સ છે કાંઈ પણ વધારાનું છે તે મને અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં બતાવશે. મારે આ ફોર્મેટની અંદર થોડો ઘણો ચેન્જીસ કરવો છે કે મારે આ વસ્તુને અહીંયા રાખવી છે, અમુક વસ્તુને મારે અહીંયા રાખવી છે, તો આ પ્રકારના કંઈ પણ સેટિંગ્સ છે તો તમે અહીંયાથી અલગ અલગ પ્રકારના સેટિંગ્સ કરી શકો છો. કોમ્પેક્ટ. જો અહીંયા જો હું હવે ચેન્જીસ કરું છું તમે બરાબર પાછળની સાઈડ જોજો. સૌથી પહેલું ડિફોલ્ટ કરું છું તો થોડોક અહીંયા ચેન્જીસ આવ્યો કંઈક. પછી કમ્ફર્ટેબલ, એમાં કઈ ચેન્જીસ હજી એવું છે નહીં કેમ કે આપણી પાસે એટલા બધા ઈમેલ એડ્રેસ છે, ઈમેલ્સ છે નહીં. કોમ્પેક્ટ મતલબ નાનું, તો થોડુંક મારું લેઆઉટ નાનું થઈ ગયું. તેના પછી છે થીમ્સ. તમારે બેકગ્રાઉન્ડમાં કાંઈ પણ ચિત્ર રાખવું છે તો આપણે થીમ્સ ઉપર ક્લિક કરજો, અહીંથી વ્યૂ ઓલ કરીએ તો તમને અહીંયા અલગ અલગ પ્રકારના ચિત્ર, લિમિટેડ ચિત્ર આપેલા છે. આના સિવાયના તમારે જોતા હોય તો અહીંથી તમે મોર ઇમેજીસ ઉપર ક્લિક કરી શકો છો. હવે ગૂગલની પાસે આટલા જ ઇમેજીસ છે, એક લિમિટેશન છે. હવે આના સિવાયના જોતા હોય તો તમે માય ફોટો, હવે મારે એવું કરવું છે કે મારી પાસે જે ફોટો છે તે મારે આની અંદર સેટ કરવો છે તો અહીંથી તમે માય ફોટોમાં જઈને પણ કરી શકો છો. અથવા તો રિસન્ટલી તમારી પાસે કંઈ હોય એવું હોય તો તમે કરી શકો છો. અહીંથી અપલોડ પિક્ચર. સપોઝ કે મને આમાંથી કયું ગમે છે, મને અત્યારે આ રોમન વાળું ગમે છે, એના પર હું ક્લિક કરીશ અને જે વસ્તુ પર તમે ક્લિક કરશો એની પર તે બ્લુ કલરની બોર્ડર આવી જશે. મેં અત્યારે આ સિલેક્ટ કરેલું છે, અહીંથી હું
જો અત્યારે તે સિલેક્ટ છે નહીં, તમારું બટન છે ડિસેબલ છે. ડિસેબલ મતલબ એના પર હું ક્લિક કરું છું પણ કાંઈ પ્રોસેસ થતી નથી. પણ જેવું હું કોઈ પણ ટિક કરીશ એટલે અહીંયા ટિક માર્ક પણ આવશે અને સાથે સાથે બ્લુ કલરનું જે બટન છે સિલેક્ટ તે પણ એક્ટિવ મતલબ કે ઘાટું થઈ જશે. અહીંયા પ્રોસેસ થાય છે. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે મારે બેકગ્રાઉન્ડ જીમેલનું બેકગ્રાઉન્ડ થઈ ગયેલું છે અહીંથી સેવ. તો હવે ગમે ત્યારે હું જીમેલનું અકાઉન્ટ ઓપન કરીશ તો આ પ્રકારનું બેકગ્રાઉન્ડ મને તેમાં જોવા મળશે. અત્યારે હું કાઢી નાખું છું. પાછી હું ડિફોલ્ટમાં જઈશ અને અહીંથી વ્યૂ ઓલ અને મારે કોઈ પણ જાતનું બેકગ્રાઉન્ડ રાખવું છે નહીં. તો શું કરશું આપણે અહીંથી આપણે સિમ્પલ રાખીએ કે જેથી આપણને બેકગ્રાઉન્ડમાં વ્યવસ્થિત દેખાય. અત્યારે હું સિમ્પલ ગ્રે રાખું છું. તમારે એવું છે કે ચલો મારે ઇમેજ નથી રાખવા, મને જોવામાં પ્રોબ્લેમ થાય છે, તો તમે સોલિડ કલર મતલબ કે પ્લેન કલરનો પણ રાખી શકો છો. અત્યારે હું ડિફોલ્ટ જો મેં તમને કીધું તે રીતે મારે એવું છે કે મને આવું કાંઈ ગમતું છે નહીં. મારે સિમ્પલ જેવું પેલા વ્હાઇટ હતું એ જ જોઈએ છે. તો પાછું તમે ડિફોલ્ટ ઉપર ક્લિક કરશો તો તમારું જેવું વ્હાઇટ વાળું બેકગ્રાઉન્ડ હશે તે પાછું આવશે. ડિફોલ્ટનો મતલબ એવો છે કે જ્યારે કોઈ પણ પહેલી વખત તમે જે બનાવો છો એમાં જે રીતનું બેકગ્રાઉન્ડ છે અને એ જ સેમ ટુ સેમ તમારે પાછું જોઈએ છે. કોઈ તમે જે કંઈ ચેન્જીસ કરો છો એના સિવાયનું, તો તેને આપણે ડિફોલ્ટ કહીએ છીએ. નહીં તમે સેવ કરવાનું ભૂલવાનું નહીં, લીધે આપણે જે કાંઈ પણ ચેન્જીસ કરેલો હશે તે સેવ થશે નહીં. સેટિંગ્સમાં થીમ પછીનો ટોપિક હતો. અહીંથી આપણે સ્ક્રોલ કરી શકીએ. ઇનબોક્સ ટાઈપ. અહીંયા જે આપણને મેલ આવે છે ઇનબોક્સ કે જેની અંદર તમને કોઈ પણ સામેવાળી વ્યક્તિ ઈમેલ્સ કરશે, તો ઈમેલ્સની અંદર તમારે કેટલા પાર્ટ રાખવા છે? એક પાર્ટ રાખવો છે, બે પાર્ટ રાખવા છે, 3 પાર્ટ. હવે આ જે પાર્ટ પડે છે તે કયા બેઝ ઉપર પડે છે? તો સૌથી પહેલું છે પ્રાઇમરી, બીજા નંબરનું છે સોશિયલ, ત્રીજા નંબરનું છે પ્રમોશન્સ. જ્યારે બેઝિક તમને ઈમેલ્સ આવતા હોય તે છે પ્રાઇમરી મેલ. બીજા નંબરનું છે સોશિયલ. સોશિયલનો મતલબ છે કોઈ પણ ફેસબુક છે, લિંકિન, જેટલી પણ સોશિયલ વેબસાઇટને લગતા કાંઈ પણ ઈમેલ હશે તે દરેક ઈમેલ એડ્રેસ તમને સોશિયલની અંદર આવશે. તેના પછીનું છે પ્રમોશન. કોઈ પણ કંપની રિલેટેડ ઈમેલ હશે કે જાહેરાત આપણે જેને કહીએ છીએ તેને લગતા કાંઈ પણ ઈમેલ્સ હશે તે પ્રમોશન્સની અંદર આવશે. પછી અહીંયા તમને બતાવે છે અત્યારે આપણું કસ્ટમ છે મતલબ કે જે ડિફોલ્ટ છે તે છે. બીજા નંબરનો ઓપ્શન છે ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ, જે તમને યલો કલરનો સિમ્બોલ બતાવે છે. અત્યારે મારી પાસે એટલા બધા ઈમેલ્સ છે નહીં, પણ સપોઝ કે મારી પાસે 10 ઈમેલ એડ્રેસ હોય, એમાં 5ને મેં ઇમ્પોર્ટન્ટ આપેલું હોય તો દરેક 5 ઈમેલ એડ્રેસ મને ઉપરની બાજુ બતાવશે. પછી તમારે એવું રીતે સેટિંગ્સ કરવું છે કે ઓન રીડ ફર્સ્ટ. હવે આજે હું અઠવાડિયે, 2 અઠવાડિયે, મહિને, 2 મહિને ઈમેલ એડ્રેસ ઓપન કરતી હોય તો અમુક ઈમેલ એડ્રેસ મેં વાંચ્યા હોય ને અમુક ઈમેલ એડ્રેસને ખોલેલા હોય નહીં. જેવી રીતે તમારે વોટ્સઅપની અંદર તમારી પાસે 100 કોન્ટેક્ટ છે, એમાં તમે 10 જણાના એમાંથી તમારે 20 જણાના વોટ્સઅપની અંદર મેસેજ આવેલા છે, પણ એમાંથી એવા 10 છે કે જેના તમે 10ના મેસેજ વાંચેલા છે, પણ બાકીના 10ના મેસેજ તમે રીડ કરેલા નથી. તો એવી જ રીતે સેમ કન્સેપ્ટની અંદર ઈમેલમાં તમારી પાસે 100 ઈમેલ્સ આવેલા હોય તો જેની અંદર તમારે
50 ઈમેલ એડ્રેસ એવા છે કે જે તમે રીડ કરેલા નથી. તો ઈ ઈમેલ એડ્રેસ આજે મેં ખોલ્યું પણ મેં રીડ કરેલા નથી, એટલે પાછું કાલ સવારે બીજા નવા ઈમેલ એડ્રેસ આવશે. તો મારે એ રીતનું સેટિંગ્સ કરવું કે જેટલા અનરીડ મેસેજ છે કે જેટલા મેં ઈમેલ એડ્રેસ વાંચેલા કે મતલબ ખોલેલા નથી એવા દરેક ઈમેલ એડ્રેસ હંમેશા મને ઉપર ટોપ ઉપર બતાવવા જોઈએ. અનરીડ ફર્સ્ટ મતલબ કે જેટલા અનરીડ ઈમેલ એડ્રેસ છે તે મને ટોપ ઉપર બતાવવા જોઈએ. તેના પછી સ્ટાર્ટેડ ફર્સ્ટ. જેવી રીતે આપણે બુકમાર્ક કરીએ છીએ વોટ્સઅપની અંદર આપણી પાસે સપોઝ કે કંઈ પણ ચેટિંગ કરતા હોય તો જનરલી આપણે અઠવાડિયાની વીક પૂરું થાય ત્યારે આપણે જેટલું પણ ચેટિંગ કરેલું આપણે ક્લિયર ચેટ કરી નાખતા હોય. પણ એ ક્લિયર ચેટની અંદર મેં અમુક મેસેજ એવા રાખેલા હોય કે હું ક્લિયર ચેટ કરું તો પણ આ પ્રકારના મારું જે ચેટિંગ છે અમુક મેસેજ છે તે ડિલીટ થવા જોઈએ નહીં. તો એને હું શું કરી નાખીશ, સ્ટાર્ટેડ કરી નાખીશ, મતલબ કે સ્ટાર આપી દઈશ. જેટલા મારી પાસે સ્ટાર વાળા મેસેજ છે કે હું ક્લિયર ચેટ કરું તો પણ ડિલીટ થવા જોઈએ નહીં. સેમ કન્સેપ્ટ અહીંયા છે કે જેટલા સ્ટાર્ટેડ ફર્સ્ટ મતલબ કે જેટલા મેં ઈમેલમાં સ્ટાર આપેલા હશે તો એટલા મારા ઈમેલ્સ ડિલીટ થશે નહીં. પછી છે પ્રાયોરિટી ઇનબોક્સ. તમે અમુક વખત પ્રાયોરિટી સેટ કરેલી હોય કે આટલા જો સપોઝ કે મને ફેસબુકમાંથી જે કંઈ પણ ઈમેલ એડ્રેસ આવે છે કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે અથવા તો યુટ્યુબમાંથી કાંઈ પણ આવે છે તો મેં એને ફર્સ્ટ પ્રાયોરિટી આપેલી છે. તો જે પ્રાયોરિટી બેસ્ડ ઈમેલ છે તે તમે અહીંથી સેટિંગ્સ કરી શકો છો. તેમાંથી તમારે કસ્ટમાઇઝ કરીને તમારે સેટિંગ્સ કરવાનું થતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંથી તમને ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે. તમે કયા પેજ ઉપર પ્રાયોરિટી મતલબ કે એનું મહત્વ સેટ કરો છો. પછી છે મલ્ટિપલ ઇનબોક્સ. મલ્ટિપલ ઇનબોક્સ અત્યારે મારે જોયું તમે એક જ ઇનબોક્સ આવે છે, અહીંયા મારે મલ્ટિપલ ઇનબોક્સ આવે છે. બાકીના વધારાના સેટિંગ્સ છે કે જેમાં આપણે કાંઈ ચેન્જીસ કરવાના હોતા નથી. આપણે મહત્વના બે સેટિંગ કે 3 સેટિંગ્સ કરવાના છે. એક ઇનબોક્સ, કસ્ટમાઇઝ ઇનબોક્સ, પછી તમારે થીમ ચેન્જ કરવું હોય બેકગ્રાઉન્ડમાં તો ઈ હોય તો ઈ કરવું હોય, અને પ્રાયોરિટી સેટ કરવી હોય કે ઇનબોક્સમાં મારે ઈમેલ્સ કયા બેઝ ઉપર મને સૌથી પહેલા ઈમેલ આ મળવા જોઈએ, આ પછી મળવા જોઈએ, એ રીતના જે સેટિંગ્સ છે તમે પ્રાયોરિટી વાઇઝ સેટિંગ્સ કરી શકો છો. તો આ આપણે જોયું હતું સેટિંગ્સ. આ મારા જે મારે વારંવાર સેટિંગ્સ કરવા બધા હશે એ સેટિંગ્સ છે. મારે બધા પ્રકારના સેટિંગ્સ જોવા છે. અહીંથી સી ઓલ સેટિંગ્સ કરીશ તો જેટલા પણ સેટિંગ્સ થતા હશે ઈમેલ એડ્રેસ છે દરેક સેટિંગ્સ મને અહીંયા બતાવશે. પહેલું જનરલ છે, બીજું લેબલ છે, ત્રીજા નંબરનું ઇનબોક્સ, અકાઉન્ટ એન્ડ ઇમ્પોર્ટ, ફિલ્ટર્સ અને બ્લોક ઈમેલ એડ્રેસ, ફોરવર્ડિંગ, એડન્સ, ચેટ્સ એન્ડ મિનિટ્સ, એડવાન્સ, ઓફલાઈન. આમાં ઘણા બધા તમારે સેટિંગ્સ કરવા હોય તો તમે કરી શકો છો. તમારી પ્રાયોરિટી કેવી છે, તમે કયા ઈમેલને કેટલું મહત્વ આપવા માંગો છો એના ઉપર આ સેટિંગ્સ કરવાના હોય છે. તેના પછીનો છે સિમ્બોલ ગૂગલ એપ. તમે સપોઝ કે એવું વિચારતા હોય કે અત્યારે તમારું જીમેલ ઓપન થયેલું છે, આમાંથી મારે ક્લાસરૂમ ઓપન કરવું છે તો તમારે અહીંથી નવી ટેબ કરીને ગૂગલ ક્લાસરૂમને ગૂગલમાં જઈશું પેલા પછી અહીંથી ક્લાસરૂમ વધીશ તો એવી કરવાની કાંઈ જરૂર છે નહીં. તમે જીમેલમાં ગમે ત્યાં હોય ત્યાંથી તમે ગૂગલની કોઈ પણ પ્રોડક્ટને વાપરી શકો છો. તો મારા ટોટલ 2 સેટિંગ્સ કરવા પડ્યા. પહેલા તમે નવું ટેબ ખોલ્યું હતું, પછી ગૂગલ ખોલ્યું ને એમાંથી મેં ગૂગલ ક્લાસરૂમ ખોલ્યું. પણ મારે જીમેલની અંદર જ ડાયરેક્ટ ગૂગલ ક્લાસરૂમ ખોલવું છે તો અહીંયા આપણે ગૂગલની જેટલી પણ એપ હશે તે તમને અહીંયા બતાવશે. અહીંથી મારે જોઈએ છે ગૂગલ ક્લાસરૂમને તો જાય
શોર્ટકટ એક જ વખત ક્લિકની અંદર મારું ગૂગલ ક્લાસરૂમ ઓપન થઈ ગયું. હવે સપોઝ કે મને મન થાય છે કે અહીંથી મારે ગૂગલ મીટ ઓપન કરવું છે, તો અહીંથી હું ગૂગલ મીટ ઓપન કરીશ. હવે મને થાય છે કે મારે અહીંથી જીમેલ યુટ્યુબ કરવું છે, તો હું યુટ્યુબ ઉપર ક્લિક કરીશ. તમે જેટલું અહીંથી કોઈ પણ ગૂગલની એપને ઓપન કરશો, દરેક એપ નવી ટેબની અંદર ઓપન થાય છે. હવે સપોઝ કે મારે આમાંથી બીજું કંઈ પણ ઓપન કરવું છે, સપોઝ કે મારે ગૂગલ જ ખોલવું છે. ચલો ગૂગલનું જ હોમ પેજ ખોલવું છે. સિમ્પલ અહીંથી ગૂગલના હોમ પેજ પર જઈશ. આ મારું ગૂગલનું હોમ પેજ આવી ગયું. ટૂંકમાં તમારે નવી ટેબમાં જઈને કોઈ પણ વસ્તુ સર્ચ કરવાની થતી નથી. તમને તેના જેટલી પણ જીમેલની પ્રોડક્ટ હશે, મતલબ કે ગૂગલની પ્રોડક્ટ હશે, તો ટોટલી જ તમને તેના શોર્ટકટ્સ અહીંયા બતાવશે. તેના પછી છે ગૂગલ અકાઉન્ટ. તમારું જે નામ હશે તેનો ફર્સ્ટ લેટર તમને અહીંયા બતાવશે. એના પર હું ક્લિક કરીશ તો શું કહે છે અહીંયા મારું નામનું ફર્સ્ટ લેટર છે માનશા 2021@gmail.com. અહીંયા મારું ઈમેલ એડ્રેસ મને શો કરે છે. મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ. હવે તમારે ગૂગલ અકાઉન્ટને મેનેજ કરવું છે, એમાં કંઈક સેટિંગ્સ કરવા છે, તો એ તમને એનું વેબ પેજ અહીંયા ઓપન થાય છે. એમાંથી હોમ છે, પર્સનલ કાંઈ પણ ઇન્ફોર્મેશનમાં તમારે ચેન્જીસ કરવી છે. સપોઝ કે અહીંયા માન છે કે અમારે એક જ એ રાખવો છે, તો કંઈ પણ નામ ચેન્જ કરવું છે, તો અહીંયાથી હું નામ ચેન્જ કરી શકું છું. માનની જગ્યાએ હું મિષ્ટી રાખી દઉં. મેં મારું નામ ફર્સ્ટ નામમાં ચેન્જીસ કર્યો તો ફર્સ્ટ નામમાં ચેન્જીસ મેં કર્યો. અહીંથી સેવ કરવાનું ભૂલવાનું નહીં. તમે સેવ નહીં કરો તો તમારો ચેન્જીસ લાગુ પડશે નહીં. આવી ગયો મેસેજ, યોર ચેન્જ માઇટ ટેક અ while ટુ શો એવરીવન. હવે હું અહીંયા આ પેજને બંધ કરી અહીંથી સેવ કરું. યસ, અહીંથી ક્લોઝ કરી દઈશ. હવે અહીંયા જોઉં છું તો આવી ગયું. અહીંયા આપણે જોઈએ કે નામ તો બતાવતા, પાછું મેનેજ ગૂગલ અકાઉન્ટમાં જઈએ, પર્સનલ ઇન્ફોમાં જઈએ. અહીંયા તમને શો થઈ ગયું મિષ્ટિશા માનશાની જગ્યાએ મેં મિષ્ટિશા કર્યું હતું. અહીંયા પણ હોમની અંદર મારું નામ ચેન્જ થઈ ગયું છે. આ મેં ખાલી મારું ફર્સ્ટ નેમ ચેન્જ કર્યું હતું, મેં મારું ઈમેલ એડ્રેસની અંદર નામ ચેન્જ કરેલું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એકવાર તમારું જે તે નામનું ઈમેલ એડ્રેસ બની જશે પછી તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. સપોઝ કે મેં માનશા 2021 એ રીતનું કર્યું હતું, પછી મને કાલ સવારે એવું મન થયું કે ના મારે 2022 રાખવું છે એમાં, તો એ વસ્તુ પોસિબલ છે નહીં. તમે તમારા નામની અંદર ચેન્જ કરી શકશો, પણ તમારું જે ઈમેલ એડ્રેસ છે, આ જે તમારું ઈમેલ એડ્રેસ છે એની અંદર તમે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશો નહીં. પછી છે એડ અનધર અકાઉન્ટ. હજી આના સિવાયનું તમારે કોઈ પણ ઈમેલ એડ્રેસ ખોલવું હોય તમે અહીંથી એડ કરી શકો છો. જ્યારે પણ તમારે એક વખત ઈમેલ એડ્રેસમાં કામ થઈ ગયું હવે તમારે બંધ કરવું છે, તો અહીંથી સાઇન આઉટ મતલબ કે લોગ આઉટ આપણે જેને કહીએ છીએ તે કરવાનું ભૂલવાનું નહીં. જેવી રીતે લોગિન શબ્દ છે તેનો જ સિમિલર શબ્દ છે સાઇન ઇન. જેવી રીતે લોગ આઉટ શબ્દ છે તેના જેવો સિમિલર વર્ડ છે સાઇન આઉટ. અત્યારે હું સાઇન આઉટ કરતી નથી કેમ કે મારે બીજા ઓપ્શન જોવા છે એટલા માટે. તો આપણે પહેલી લાઈન પૂરી કરી. તેના પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં બીજા ઘણા બધા ઓપ્શન્સ છે તે જોઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડની અંદર આપણને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપણને આપેલા છે. સૌથી પહેલું છે પ્લસની સાઇન વાળું લખેલું છે કમ્પોઝ. તેનો મતલબ થાય છે જ્યારે આપણે સામેવાળી વ્યક્તિને ઈમેલ કરવો છે ત્યારે આપણે કમ્પોઝ ઉપર ક્લિક કરશું.
કમ્પોઝ ઉપર ક્લિક કરવાથી અહીંયા તમને એક ન્યૂ મેસેજ કરીને ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં તમને સૌથી પહેલા આપેલું છે ટુ અને સબ્જેક્ટ. રિસિપિયન્ટ અહીં લખેલું આવે છે, મતલબ કે સામેવાળી વ્યક્તિ કે જેને આપણે ઈમેલ કરવું છે તેનું ઈમેલ એડ્રેસ નાખવાનું હશે. સપોઝ હું લખું છું xyz@gmail.com. તમે એક કરતા વધારે વ્યક્તિને ઈમેલ કરી શકો છો. જેવી રીતે વોટ્સઅપની અંદર આપણે ગ્રુપ હોય છે, એ ગ્રુપની અંદર આપણે ઘણા બધા વ્યક્તિને એક મેસેજ મલ્ટિપલ વ્યક્તિને મોકલી શકીએ છીએ. તેવી જ રીતે ઈમેલની અંદર તમારે કોઈ એવો ટોપિક છે, એવો ડોક્યુમેન્ટ છે, ઓફિસ કે મોટી મોટી કંપની હોય તો પર્સનલી મેસેજ ના થતા હોય, એક જ મેસેજ જે બધાને પાઠવણ કરવાનો હોય તો અહીંયા જેટલા વ્યક્તિને તમારે ઈમેલ કરવો છે તે દરેક વ્યક્તિનું ઈમેલ એડ્રેસ લખી નાખવાનું abc@gmail.com. હું હવે સ્પેસ આપું છું, તો તમને જે રાઉન્ડ સર્કલમાં દેખાતું હશે, આ એક વ્યક્તિ, આ બીજી વ્યક્તિ, આ ત્રીજી વ્યક્તિ, એવી રીતે તમે મલ્ટિપલ વ્યક્તિને ઈમેલ કરી શકો છો. હવે જ્યારે તમારી પાસે 100, 200 હોય ત્યાં સુધી તમે મેનેજ કરી શકીએ. ચલો આ ઈમેલ આને લગતો છે, આ ઈમેલ આને લગતો છે. પણ જ્યારે તમારી પાસે ઘણા બધા ઈમેલ એડ્રેસ ભેગા હોય અથવા તો સામેવાળી વ્યક્તિને કન્વીનિયન્ટ છે કે ભાઈ આ મેસેજમાં શું કહેવા માંગ્યું છે, ઘણી વખત કેવું હોય છે ઈમેલ લાંબો હોય પણ એમાં તમારે મેઇન ટોપિક તમે લખી નાખો, ભાઈ આ રિલેટેડ ઈમેલ છે કે પેપર રિલેટેડ ઈમેલ છે, કોઈ પણ કન્સ્ટ્રક્શન રિલેટેડ ઈમેલ છે, જે મેઇન ટોપિક છે તે તમે અહીં સબ્જેક્ટમાં લખી શકો છો. સપોઝ કે આ હું 3 વ્યક્તિને ઈમેલ કરું છું, તો ઈમેલ તેને લગતો કરું છું કે ભાઈ યુનિટ એક્ઝામ, યુનિટ ટેસ્ટ છે. હું અહીંયા જેવું યુનિટ ટેસ્ટ લખીશ તો ત્રણેય વ્યક્તિને તરત જ ખબર પડશે કે યુનિટ ટેસ્ટને લગતો કોઈ પણ જાતમાં ઈમેલ આવેલો છે. એવી રીતે તમે પણ સબ્જેક્ટ વાઇઝ પણ તમે ઈમેલ ગોતવામાં સરળતા રહેશે. હવે અહીંયા મારે કાંઈ પણ લખવું છે, આમે જે લાંબો મેસેજ હતો તે મેં પાઠવણ કરી દીધો. હવે અત્યારે કોઈ લાંબો મેસેજ વાંચવાનો રહેશે નહીં, પણ એને જ્યારે પણ જોવું હોય કે આ મને મેસેજ કોનો એવો છે તો કે ભાઈ mansha@gmail.com છે, તેને લગતો ઈમેલ છે, તો યુનિટ ટેસ્ટને લગતો ઈમેલ છે. પછી જેટલું અગત્ય લાગશે તે પ્રમાણે તે ઈમેલ આપણો ડિટેલ્સ વાંચશે. હવે આ લખાણની અંદર મારે કાંઈ પણ ચેન્જીસ કરવા છે તો તમે અહીંથી કરી શકો છો. અહીંયા તમારે આવી ગયું ફોન્ટ સાઇઝ, સપોઝ તમારે ચેન્જ કરવા છે તો ખાટા ફોન્ટ થઈ ગયા. હવે સપોઝ કે આને મારે કલર ચેન્જ કરવો છે, તમારે કાંઈ પણ ચેન્જીસ કરવું હશે તો તમારે તેને સિલેક્ટ કરવાનું થશે. અને મેં ખાટા કર્યા, છાસા કર્યા ને અંડરલાઈન કર્યા, મારે હાઇલાઇટ પણ કરવા છે તો હું હાઇલાઇટ પણ કરી શકું છું. એવું નથી, તમે ઘણા બધા અલગ અલગ રીતે પણ હાઇલાઇટ કરી શકો છો. આ શું છે, બેકગ્રાઉન્ડ કલર છે ને આ છે ટેક્સ્ટ કલર. અહીંયા જે મેં કહ્યું છે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો. હવે સપોઝ કે મારે ટેક્સ્ટ કલર ચેન્જ કરવો છે, મતલબ કે ફોન્ટનો કલર, તો ટેક્સ્ટ કલરમાં યલો કરી નાખું. આ રીતે પણ તમે હાઇલાઇટ કરી શકો છો. એવી જ રીતે તમારે અત્યારે બધું લખાણ મારે લેફ્ટ હેન્ડ સાઈડ એક લાઇનમાં આવે છે, મારે એવું કરવું છે કે બધું લખાણ રાઇટ હેન્ડ સાઈડમાં જોઈએ છે. ત્યાંથી તમે અલાઇનમેન્ટ પણ સેટ કરી શકો છો, જે આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ભણી ગયા છીએ. બાય ડિફોલ્ટ કયું હશે? લેફ્ટ અલાઇનમેન્ટ હશે. હવે સપોઝ કે આની અંદર મારે સબ ટોપિક છે, મારે વારે ઘડી 1, 2, 3 આવી રીતે લખવું નથી. હું એન્ટર આપતી જાઉં, એની મેળે નંબરિંગ આવતા જાય, એ રીતનું કરવું છે તો તમે અહીંથી કરી શકો છો. હવે હું એન્ટર જ આપું છું, બરાબર ધ્યાન રાખજો. ઓટોમેટિક મારો 2 નંબર આવી ગયો. હું પાછું એન્ટર આપું છું, 3 નંબર આવી ગયો. હું એન્ટર આપીશ એ પ્રમાણે મારું નંબરિંગ આવતું થશે. હવે વાત પૂરી, મતલબ કે હવે મારે નંબરિંગ આપવા નથી તો સિમ્પલ મારું આવી ગયું. હવે હું એન્ટર આપીશ તો નંબરિંગ આવશે નહીં. તેના પછી છે અલગ અલગ પ્રકારના ઓપ્શન છે. રિમૂવ ફોર્મેટિંગ. હવે સપોઝ કે મેં કરી તો નહીં કહું, મારે આને રિમૂવ કરવું છે. આનો મારે બેકગ્રાઉન્ડ કલર કાઢી નાખો. સૌથી પહેલાં હું સિલેક્ટ કરીશ,
અહીંથી હું શું કરીશ, રિમૂવ ફોર્મેટિંગ, તો મારું નોર્મલ ફોન્ટ આવી ગયા. હવે સપોઝ કે આની આ જે લખાણ છે એની ઉપર મારે લાઈન કરવી છે, સ્ટ્રાઇક કરવું છે, તો આના પર તમને દેખાય છે કે એચ ની માથે લાઈન છે, મતલબ કે સ્ટ્રાઇક લાઈન છે. તો આ તમે હાઇલાઇટ આવી રીતે કરી શકો છો. આમાં તમારે જે રીતના ચેન્જીસ જોતા હશે તે રીતના તમે કરી શકો છો. હવે ફોન્ટ નાના મોટા કરવા છે. સપોઝ હું લાસ્ટમાં આવી જાઉં, અમે સિલેક્ટ કર્યું, અહીંથી હું ફોન્ટ મોટા કરીશ. અમારા ફોન્ટ મોટા આવી ગયા. હવે એવું કાંઈ છે, એક સેકન્ડ આપણે વધારાનું કાઢીએ તો આપણને જોવામાં સરળતા રહેશે. હવે મારે આની સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલવું છે તો અટેચ્ડ ફાઇલ આ પિન ઉપર ક્લિક કરીશું એટલે મારા કોમ્પ્યુટરની અંદરથી મને પૂછશે તમારી ફાઇલ ક્યાં પડેલી છે ને ક્યાંથી મોકલવી છે. સપોઝ કે ડેસ્કટોપ ઉપર જઈએ, એમાંથી એક આપણે ઇમેજ મોકલી દઈએ. આમાં ઇમેજ છે ને તો પિક્ચર્સમાં જશું, એમાંથી હું ડેઝર્ટનું આ કરીશ. અહીંયા મારું ઇમેજનું નામ આવી ગયું અને આ ઇમેજ મારી અપલોડની પ્રોસેસ થાય છે. અપલોડ થઈ જશે એટલે તમને અહીંયા ચોકડી જેવી નિશાની આવશે. હજી એક આપણે બીજી એકાદી ફાઇલ મોકલીએ. હજી એક આપણે આ ફ્લાવર ટ્યુલિપ સોરી મોકલીએ. પ્રોસેસ થાય છે અહીંયા અપલોડ થવાની. હવે મને એમ થયું કે આ જે ટ્યુલિપની ઇમેજ છે તે ખોટી અપલોડ થઈ છે, આ મારે ઇમેજ મોકલવી નથી. અહીંથી હું ચોકડી આપી દઈશ તો ઇમેજ થઈ ગઈ. તેના પછી છે ઇન્સર્ટ લિંક. સપોઝ કે કોઈ યુટ્યુબની લિંક છે તમારે ઇન્સર્ટ કરવી છે, એટલે આપણે એખાદી યુટ્યુબની લિંકની કોપી કરી લઈએ. યુટ્યુબ ખોલી અથવા તો તમે અહીંથી પણ કરી શકો છો, બંને કોઈ તમે કરી શકો. તમને જે રીતે કન્વીનિયન્ટ છે એ રીતે તમે કરી શકો છો. સપોઝ કે હું આ લિંક જ મોકલી છે તો આને હું શું કરીશ, કોપી કરીશ અને અહીંથી પેસ્ટ. ઓકે. અહીંયા તમારે દેખાય છે તમારી યુટ્યુબની લિંક આવી ગઈ છે. જ્યારે પણ ઈમેલ થશે ત્યારે આના પર ક્લિક કરશે તેનું યુટ્યુબ ઓપન થશે. તેના પછી છે તમારે કંઈ પણ સ્માઇલી મોકલવી છે, ઇમોજી મોકલવી છે, જેનાથી તમે કરી શકો છો. થઈ ગયું એવી રીતે. પછી છે ઇન્સર્ટ. ગૂગલ ડ્રાઈવમાંથી તમારે કંઈ પણ કરવું તમે કરી શકશો, પણ અત્યારે હું કરીશ નહીં. ગૂગલ ડ્રાઈવમાં મારો એકથી ડોક્યુમેન્ટ છે નહીં, પણ એક હું ક્લિક કરીને તમને બતાવી દઉં. અહીંથી તમારી માય ડ્રાઈવ મને ગૂગલ ડ્રાઈવમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ હશે તે તમે કરી શકો છો. ઇનકેસ તમારી પાસે ગૂગલ ડોક્યુમેન્ટમાં કોઈ પણ ઓપ્શન છે નહીં, મતલબ કોઈ પણ ડોક્યુમેન્ટ છે નહીં, તો તમારા કમ્પ્યુટરમાંથી મોકલવું છે તમે સિલેક્ટ ફ્રોમ ડિવાઇસમાંથી પણ કરી શકો છો. એમાંથી આપણે આ ટેગિંગની મૂકી દઈએ, અહીંથી અપલોડ. તો આ મારી ગૂગલ ડ્રાઈવની અંદર પણ અપલોડ થઈ જશે ઇમેજ. અહીંથી અપલોડ આવી ગયું. એના પછી છે ઇન્સર્ટ ફોટો. તમારી પાસે ગૂગલ ડ્રાઈવની અંદર કોઈ પણ ફોટોસ હોય, આલ્બમ તો પહેલેથી બનાવેલો હોય, તમારે મોકલવો છે તેમ મોકલી શકો છો. એટલે કોઈ પણ યુઆરએલ જેવી રીતે મેં યુટ્યુબની લિંક મોકલી તે તમે ઇમેજની પણ લિંક મોકલી શકો છો. આપણે તમને કરીને બતાવી દઈએ. અહીંથી હું કંઈ પણ ઇમેજ લેપટોપનું ઇમેજ સર્ચ કરું છું. અહીંથી લેપટોપ લખ્યું, એમાંથી ઇમેજમાં જાય, એમાંથી આના પર ક્લિક કરી અમારી ઇમેજ ઓપન થશે. હવે હું શું કરીશ, અહીંયા રાઈટ ક્લિક કરી અને કોપી કરી અને આની અંદર હું શું કરી દઈશ, પેસ્ટ. જ્યારે પણ આ ઇમેજ ઉપર ક્લિક થશે ત્યારે આ વેબ પેજ ઓપન થશે.
આ બહુ લાંબુ છે એમ કે છે, આપણે બીજું એકાદ ઇમેજ લઈએ. અથવા તો તમારે શોર્ટકટ કરવું હોય તો એના પર રાઈટ ક્લિક કરી કોપી લિંક એડ્રેસ, મતલબ કે આ જે લિંકનું એડ્રેસ હશે, મતલબ કે આ જે ઇમેજનું લિંક એડ્રેસ હશે તે કોપી થઈ જશે. રાઈટ ક્લિક કરી કોપી લિંક એડ્રેસ, અહીંથી તમે શું કરશો, આને કાઢી નાખશો, અહીંથી પેસ્ટ. શું કે છે, વી કાન્ટ ફાઇન્ડ ધીસ યુઆરએલ. આ ટાઈપનું યુઆરએલ એને મળતું નથી. આપણે બીજું કંઈક સર્ચ કરીએ. વેબસાઇટની અંદર જો એમેઝોનની અંદર છે માટે તેને ઇમેજ મળતી નથી. આપણે ડાયરેક્ટ ગૂગલની ઇમેજ કોઈ પણ જોઈએ. ઓપન ઇમેજ ઇન અ ન્યૂ ટેબ. હવે આપણે આની કોપી કરીએ. કોપી, આ પેલા કાઢી નાખીએ આપણે, અહીંથી પેસ્ટ. આવી ગઈ હતી ઇન્સર્ટ. તો જ્યારે પણ સામેવાળી વ્યક્તિ આ ઇમેજ ઉપર ક્લિક કરશે ત્યારે એને આ પ્રકારનું વેબ પેજ ઓપન થશે. પછી છે ટર્ન ઓફ કોન્ફિડેન્શિયલ મોડ. ઇન્સર્ટ સિગ્નેચર, તમારે કંઈ પણ સિગ્નેચર મોકલવું છે તો આના સિવાયના જે ઘણા બધા ઓપ્શન્સ છે અને આ તમારે ડિલીટ કરવું હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. અહીંથી હું શું કરીશ, ફાઇનલી મોકલવું છે અહીંથી સેન્ડ. જો મને ના પાડે છે કે આ પ્રકારના ઈમેલ એડ્રેસ શું કે છે, સમ પીપલ નીડ એક્સેસ ટુ ધીસ ફાઇલ. તો કે આપણે જે શું કે છે, આ તમે જે બધી લિંક મોકલેલી છે એનું તમારે એક્સેસ જોઈએ છે. તો કે હા, આપણે એને એક્સેસ મોકલશું. એને મેલ મોકલાઈ ગયો. લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને કમ્પોઝ, જે આપણે લાસ્ટમાં ભણ્યા, તેના પછીનું છે અલગ અલગ ઓપ્શન. ઇનબોક્સ, સ્ટાર્ટેડ. ઇનબોક્સની અંદર ક્લિક કરવાથી જેટલા પણ ઈમેલ્સ તમારા હશે તે તમને આવશે. સ્ટાર્ટેડ, સપોઝ કે હું આ મેસેજ છે ગૂગલ કમ્યુનિટીનો હું સ્ટાર કરી દઉં છું, તો સ્ટાર્ટેડની અંદર જઈશ તો મને જે સ્ટાર કરેલો આ જે ઈમેલ છે તે મને તેની અંદર બતાવશે. બતાવે છે, મતલબ કે એક જાતનું આને બુકમાર્ક આપણે કહી શકીએ. તેના પછીનું છે સ્નૂઝ. જનરલી આપણે આ વસ્તુને અલાર્મની અંદર સેટ કરતા હોઈએ છીએ. 5 મિનિટનો અલાર્મ દર 5 મિનિટે ના પછી 5 મિનિટે થાય તે રીતે. અત્યારે એટલી છે નહીં તો સ્નૂઝમાં કંઈ આવશે નહીં. તેના પછીનું છે સેન્ડ. તમે કઈ કઈ વ્યક્તિને ઈમેલ એડ્રેસ મોકલેલા છે, સેન્ડ કરેલા છે. તો આપણને XYZ, ABC અને HB4 આ 3 વ્યક્તિને આપણે ઈમેલ મોકલેલા છે. તેનું લિસ્ટ આપણને અહીંયા બતાવે છે. ભવિષ્યમાં આપણે જોવું હોય કે મેં આ ઈમેલ કઈ કઈ વ્યક્તિને મોકલેલો હતો તો તમે સેન્ડ ના ઓપ્શન ઉપર જઈને ચેક કરી શકો છો. તેના પછીનું છે ડ્રાફ્ટ. ડ્રાફ્ટનો મતલબ શું છે, સપોઝ કે તમારે એવું હોય કે આ એક ઈમેલ એડ્રેસ છે, એક ડોક્યુમેન્ટ છે. સપોઝ કે આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ કે યુનિટ ટેસ્ટ 2 આપણે સપ્ટેમ્બરમાં આવવાની છે. તો એ યુનિટ ટેસ્ટનું પેપર હું પહેલેથી સેટ કરીને રાખી દઉં, પછી આપીશ હું સપ્ટેમ્બરમાં, પણ અત્યારથી હું પહેલેથી પ્રિપેર કરીને રાખી દઉં, પછી આપવાનું સપ્ટેમ્બર. એ રીતનું તમારે કાંઈ પણ કરવું હોય કે તમારે એક ફોર્મેટ રેડી રાખવું છે, એક ઈમેલ રેડી રાખવો છે, પણ જ્યારે માગશે ત્યારે હું આપીશ એ રીતનું કરવું હોય તો ત્યારે આપણે ડ્રાફ્ટમાં જઈને કરી શકીએ છીએ. આપણે કરીએ કમ્પોઝમાં ગઈ. અહીંયા હું અત્યારે કોઈ પણ જાતના ઈમેલ એડ્રેસ લખતી નથી, કેમ કે મને નથી ખબર કે મારા કઈ કઈ વ્યક્તિને મોકલવાનું છે, પણ મને એટલી ખબર છે કે મારે આ વસ્તુ મોકલવાની છે. તો સિમ્પલ હું અહીં લખી નાખીશ યુનિટ ટેસ્ટ 2. જે કંઈ પણ મારો ઈમેલમાં મારે કંઈ પણ લખ્યું છે મેસેજમાં મેં લખી દઈશ. બરાબર. હવે અહીંથી હું સેન્ડ કરીશ. બરાબર ધ્યાન રાખજો. Please specify at least one recipient. Okay.
આવી ગયું અહીંયા શેડ્યુલ સેન્ડ, તમારે શેડ્યુલ કરવું છે એટલે તો આપણે અહીંયા લખી નાખીએ કે xyz@gmail.com અને તમારે શેડ્યુલમાં મૂકી દેવું છે અને કે ભાઈ આવતા મહિનાની કઈ તારીખે મોકલવું છે, સિલેક્ટ ડેટ એન્ડ ટાઈમ, તો 30 ઓગસ્ટે આ ઈમેલ આ વ્યક્તિને મળવો જોઈએ. અહીંથી સેન્ડ. અહીંયા શેડ્યુલની અંદર આવી ગયો ઈમેલ. હવે તમે કાંઈ પણ સપોઝ કે લખતા લખતા તમારું બંધ થઈ ગયું છે, કાંઈ લખીને મારી લાઈટ વહી ગઈ, અહીંથી હું ક્લોઝ કરી નાખું છું. તો આ વસ્તુ ક્યાં જશે? ડ્રાફ્ટની અંદર જશે. અહીંયા આવી ગયું ડ્રાફ્ટ, આવી ગયું. અહીંયા આ વસ્તુનો ઉપયોગ શું છે? સપોઝ કે હું કાંઈ પણ ટાઈપિંગ કરું છું અને મારી લાઈટ વહી ગઈ, ઇન્ટરનેટ વહી ગયું, XYZ રીઝન હોય, પણ તમારું મહત્વનું લખાણ વયું ન જાય, ઈમેલની અંદર સેવ રહે, તે માટે ડ્રાફ્ટની ફેસિલિટી આપણને આપેલી છે. પછી આપણે મોરમાં જઈએ. ઇમ્પોર્ટન્ટ ઈમેલ્સ, તમે કાંઈ પણ ઈમેલને પ્રાયોરિટી સેટ કરેલી હોય, ઇમ્પોર્ટન્ટ સેટ કરેલું હોય, તો ઇમ્પોર્ટન્ટ ઈમેલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ઇમ્પોર્ટન્ટ ઈમેલ અહીંયા તમને બતાવશે. આપણે એકાદું ટ્રાય કરીએ. અહીંથી ક્લિક કરી લેબલ્સ, માર્ક એઝ એ ઇમ્પોર્ટન્ટ, તો માર્ક એઝ એ ઇમ્પોર્ટન્ટ કરીશ. તો અહીંયા હું માર્ક એઝ એ ઇમ્પોર્ટન્ટ કરીશ, અહીંયા માર્ક એઝ એ હું ઇમ્પોર્ટન્ટ સેટ કરું છું. હવે હું અહીંયા ઇમ્પોર્ટન્ટના ઓપ્શનમાં જાઉં છું, તો મારો આ ઈમેલમાં મને જે ઇમ્પોર્ટન્ટ હશે તે બતાવશે, ઈમેલ ત્યાં બતાવશે. આવી ગયું અહીંયા ઇમ્પોર્ટન્ટ સેટ કરેલું હતું તે. પછી છે ચેટ્સ. અત્યારે નોન ચેટ મેસેજ, મેં કોઈ પણ વ્યક્તિ સાથે ચેટિંગ કરેલું છે નહીં, એટલે મને ચેટ બતાવશે નહીં. હવે મારા ઇમ્પોર્ટન્ટ હોય, પ્રાયોરિટી વાળા હોય, વગર કામના હોય, કામના હોય, કોઈ પણ જાતના ઈમેલ છે, મારે A to Z બધા ઈમેલ્સ જોવા છે. તો અહીંથી હું ઓલ મેલ ઉપર ક્લિક કરીશ એટલે મારા બુકમાર્ક વાળા, મતલબ સ્ટાર્ટેડ વાળા, ઇમ્પોર્ટન્ટ વાળા, ડ્રાફ્ટ મતલબ કે મેં લઈ સેવ કર્યા વગર છોડી દીધો, ઈમેલ કર્યા વગર છોડી દીધો, એ વાળો મેલ, અને મને મોકલેલો હતો તે પણ મેલ, શેડ્યુલ વાળો મેલ. તો જે કાંઈ પણ તમારી પાસે ઈમેલ હશે, તમે ગમે એવા સેટિંગ્સ કરેલા હોય, તો દરેક ઈમેલ્સ તમને ઓલ મેલની અંદર બતાવશે. તેના પછીનું છે સ્પામ. ઘણી વખત એવું હોય છે કે અમુક પ્રકારના ઈમેલ્સ તમને આવતા હોય, સાવ તમે વિચારવું પણ ન હોય તે પ્રકારના, કે તમે ઈ ઈમેલ ક્યાંયથી લાગતું ઓળખતું હોય નહીં, અથવા તો મે બી વાયરસ વાળું હોય, એવું કાંઈ પણ રીઝનથી હોય, તો તે પ્રકારના ઈમેલ એમાં હશે, સ્પામની અંદર હશે. પછી છે બિન, મતલબ કે ડસ્ટબિન. અત્યારે ડસ્ટબિન આવડું જોઈએ કે એની અંદર કોઈ ઈમેલ અમારે બતાવતા નથી, તો આપણે ચેક કરીએ, આપણે એકાદ ઈમેલ ડિલીટ કરી નાખીએ. ઓલ મેલ્સમાં જઈએ પહેલા, ડ્રાફ્ટ વાળો જે ઈમેલ છે તે આપણે અહીંથી ડિલીટ કરી નાખીએ. અહીંથી ડિલીટ. ઓકે, આપણે બીજા એકાદા ઈમેલને ડિલીટ કરીએ. આ ઈમેલને હું અહીંથી ડિલીટ કરું છું. હવે તે શેમાં ગયો હશે? બિનની અંદર, મતલબ કે ડસ્ટબિનની અંદર. અહીંયા મારો પહોંચી ગયો. પછી છે કેટેગરી, સોશિયલ, અપડેટ્સ, ફોરમ, પ્રમોશન્સ. જે ઇનબોક્સની અંદર મેં તમને સૌથી પહેલા જ કીધું, પ્રાયોરિટી, સોશિયલ અને પ્રમોશન. અત્યારે મારી પાસે 3 છે, હજી મારે 2 એડ કરવા છે. તો અહીંથી મોરમાં જઈ હું શું કરીશ, અહીંથી અત્યારે શું બતાવે છે? હાઇડ માં ટિક બતાવે છે, અહીંથી હું શો માં કરી નાખીશ. હવે હું ઇનબોક્સમાં જઈશ. ઇન મેસેજ લિસ્ટ, મતલબ કે મેસેજ લિસ્ટમાં બતાવું છું કે હા
આ તમને શેની અંદર બતાવશે? લેબલની અંદર બતાવશે. તેના પછીનું છે લેબલ. જનરલી આપણે હોય છે કે ચલો મારી સ્કૂલનું કંઈ પણ ડોક્યુમેન્ટ છે તો હું કોટક સ્કૂલની અંદર લખીશ. મારું કોઈ પણ પ્રાઇવેટ ડોક્યુમેન્ટ હશે તો હું મારા નામના ફોલ્ડરની અંદર રાખીશ. ટૂંકમાં જે પ્રકારનું ડોક્યુમેન્ટ છે જે રિલેટેડ છે તે પ્રકારના આપણે ફોલ્ડર બનાવી શકીએ છીએ. આપણે અહીંથી લેબલ બનાવીએ. જે ફોલ્ડર બનાવી છે તેનું નામ અહીંયા લેબલ છે. અહીંયા હું રાખીશ અત્યારે સ્કૂલ. અહીંથી ક્રિએટ. તો મેનેજ લેબલ્સની અંદર આપણે જોઈએ કે સ્કૂલનું લેબલ બનેલું છે કે નથી. કેમ બતાવતા નથી આપણને? ઓકે, ઉપર બતાવશે આપણને. આવી ગયું લેબલ. હવે એને હું કદો કલર સેટ કરી નાખું, સપોઝ કે યલો કલર. તો થઈ ગયું. હજી એક હું લેબલ બનાવું છું, સપોઝ કે ઓફિસ કરીને. અહીંથી ક્રિએટ. લેબલ પણ ઉપર આવી ગયું. એને હું ગ્રીન કલર સેટ કરી નાખું છું. તો મને અહીંથી ખબર પડશે કે ચલો આ ગ્રીન કલર છે તો ઓફિસમાંથી ઈમેલ આવેલો હશે. હવે કાંઈ પણ જે મને ઈમેલ આવશે મારે એવું સેટિંગ્સ કરવું છે કે ઓફિસમાંથી જે કાંઈ પણ મેલ આવે તે મારે ઓફિસના લેબલની અંદર જવું જોઈએ. સ્કૂલમાંથી કોઈ પણ ઈમેલ એડ્રેસ આવે છે તો મારે સ્કૂલના ઈમેલ એડ્રેસમાં જવું જોઈએ. તો આ પ્રકારના સેટિંગ્સ પણ આપણે કરી શકીએ છીએ. આટલા ઓપ્શન આપણે જોયા. તેના પછી છે મીટ. ગૂગલની જ પ્રોડક્ટ છે. સ્ટાર્ટ અ મીટિંગ, જોઈન અ મીટિંગ. જેવી રીતે આપણે ઝૂમની અંદર વિડીયો કોન્ફરન્સ કરી શકીએ છીએ તેવી જ રીતે જીમેલની અંદર તમને ગૂગલ મીટની સર્વિસ પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા તમે એકબીજા સાથે વિડીયો કોન્ફરન્સ કરી શકો છો. આ ગૂગલ મીટનું વેબ પેજ ઓપન થયેલું છે. અને તેવી જ રીતે તમે મીટિંગમાં જોઈન્ટ થવું હોય તો તમે જોઈન્ટ પણ થઈ શકો છો. તેના પછીનો ઓપ્શન છે હેંગઆઉટ. હેંગઆઉટ મતલબ તમારે સપોઝ કે અત્યારે મેં મારી સ્ક્રીન ઉપર જીમેલ ઓપન છે, એવી જ રીતે સામેવાળી વ્યક્તિ છે એની પાસે પણ જીમેલ રીતે સ્ક્રીન ઉપર ઓપન છે. એવી રીતે ગ્રુપમાં બધા પાસે જીમેલ અત્યારે પોતાની સ્ક્રીન ઉપર ઓપન હોય. તમારે મેસેજમાં ચેટિંગ કરવું હોય તો તમને મેસેજમાં આવી રીતે ચેટિંગ પણ થઈ શકે છે. એન્ટર અ નેમ. સપોઝ કે હું XYZ લખી નાખું છું ત્યારે ચલો છે મેં લખ્યું છે એની સાથે હું ચેટિંગ કરી શકું છું. અહીંયા અત્યારે મારી પાસે એક કોઈ ગ્રુપમાં એડ છે નહીં, પણ હોય તમે કરી શકો છો. સ્ટાર્ટ શું કે છે એક મિનિટ. સ્ટાર્ટ અ ન્યૂ વન. ક્લિક કરશો અહીંથી હેંગઆઉટ આપણે ઓપન કરીએ. અહીંથી જે તે વ્યક્તિ સાથે તમે ચેટિંગ કરી શકો છો. હેંગઆઉટ કોન્ટેક્ટ્સ. મારી પાસે અત્યારે કઈ મારા સિવાયનો કોઈનો કોન્ટેક્ટ છે નહીં એટલે હું કોઈ લખી શકીશ નહીં, પણ તમે અહીંયા રીતે કરી શકો છો. તો ગ્રુપ પણ બનાવી શકો છો. નેમ ઓફ યોર ગ્રુપ સપોઝ કે ફ્રેન્ડ્સ. અને એની અંદર તમારે કોને કોને એડ કરવા છે તો કે XYZ એક આ વ્યક્તિને એડ કરવો છે, ABC અને બસ મારે બેને જ એડ કરવા છે. અહીંથી ઓકે એક ગ્રુપ બની જશે. મતલબ કે તમે ફ્રેન્ડ્સની સાથે ચેટિંગ કરી શકો છો. ચેટિંગ માટેના તમને અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે. અહીંયા કોઈ પણ વ્યક્તિને બ્લોક કરવો હોય, કંઈ પણ ઇન્વિટેશન્સ મોકલવું હોય તમે કરી શકો છો. તેના પછી છે લાસ્ટમાં રાઇટ હેન્ડ સાઈડમાં તમને પેનલ આપેલી છે ઊભી. એમાં સૌથી પહેલું છે કેલેન્ડર. ગૂગલનું કેલેન્ડર ઓપન થશે. વેલકમ ટુ ધ કેલેન્ડર. ઓકે ગોટ ઇટ. કાંઈ પણ મીટિંગ સેટ કરવી છે,
કંઈ પણ કરવું હોય, રિમાઇન્ડર સેટ કરવો છે તો તમે અહીંથી કરી શકો છો. સપોઝ કે આજની મીટિંગમાં આજના દિવસે મારે ક્યાં ટાસ્ક કરવા છે તે પણ તમે આની અંદર કેલેન્ડરની અંદર સેટ કરી શકો છો. ઓપન ન્યૂ ટેબ, નવી ટેબમાં તમારે જોતું હોય કેલેન્ડર તો બી તમે મોટી સ્ક્રીનમાં કેલેન્ડરને જોઈ શકો છો. અહીંથી હું ક્લોઝ કરીશ. તેના પછીનું છે કીપ ઇન માઇન્ડ. આપણે કહેતા કે આ વસ્તુને યાદ રાખજે, આ વસ્તુ તું ભૂલતો નહીં. એ રીતે સપોઝ કે આજના દિવસમાં મને આટલા ટાસ્ક આપેલા છે, મારા બોસે મને કીધું હોય કે ભાઈ તમારે આજના દિવસમાં આટલા ટાસ્ક કરાશે, 10 ટાસ્ક કરવાના છે. 10માંથી સપોઝ કે મને 5 યાદ જાય ને 5 ભૂલાઈ જાય છે, તો હું શું કરીશ, આજના દિવસમાં જેટલા પણ ટાસ્ક કરવાના છે તેનું હું એક લિસ્ટ બનાવીશ. એટલે જે ટાસ્ક કરી થશે એનું અહીંથી ડન. એટલે અહીંયા હું કામ કરતી ઈમેલ આવતો હશે, અહીંથી મને ખબર પડશે કે ભાઈ વાળાની વ્યક્તિને મેલ મોકલવાનો છે, આને પાસેથી મેલ આવવાનો છે. તો આવી તમે નોટ્સને પણ રાખી શકો છો. પછી છે ટાસ્ક. પ્રોસેસ થાય છે. ગૂગલની દરેક એપ્લિકેશનના સિમ્બોલને ખાસ યાદ રાખવાનું. એપ્લિકેશનનો જેવો સિમ્બોલ આપણી સામે આવે તો આપણે તરત જ મગજમાં હાઇલાઇટ કરવું જોઈએ કે આ કોઈ ટાસ્કનો સિમ્બોલ છે, આ કેલેન્ડરનો સિમ્બોલ છે, આ ટિકિટનો સિમ્બોલ છે. એક પ્રોબ્લેમ લાગે છે. તેના પછી એક્સ્ટ્રા કાંઈ પણ તમારે મૂકવું चाहिए પેનલની અંદર તો પણ તમે એડ કરી શકો છો. આપણે એકાદું એડ કરી દઈએ. મને સૌથી વધારે શૂન્યમાંથી ઉપયોગી થશે અથવા તમે સર્ચ પણ કરી શકો છો. આપણે મોસ્ટ પોપ્યુલર સર્ચ કરીએ તો ચલો મોસ્ટ પોપ્યુલર કઈ એપ્લિકેશન છે. ઝૂમને આપણે એડ કરવું છે એટલે આપણે પ્લસની સાઇન કરી દઈએ. અહીંયા ઝૂમનો સિમ્બોલ આવી જશે. શું કહે છે તમારે શેમાં એડ કરવું છે, જી સ્યુટની અંદર કરવું છે, જીમેલની અંદર કરવું છે, કેલેન્ડરમાં કરવું છે. તમારે જીમેલમાં કરવું છે. કન્ટિન્યુ તો તમારે તમારી પેનલમાં સિમ્બોલ આવી તમે લોગિન કરવા મૂકે છે તો અત્યારે હું આ ટાસ્ક નહીં કરું. ટૂંકમાં તમે આવી રીતે કંઈ પણ આ જે 3 છે તમારે ચોથું કંઈ પણ એડ કરવું છે તમે એડ કરી શકો છો. તો આ આપણે જોયું જીમેલ. આ જીમેલ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું. દરેક વિદ્યાર્થી વિડીયોને વારંવાર જોશે, દરેક એડ્રેસને યાદ રાખવાની કોશિશ કરશે. અહીંથી હું સાઇન આઉટ કરી નાખું છું. સાઇન આઉટ એટલે આપણે જે લોગિન કરેલું હતું આઈડી પાસવર્ડ દ્વારા તે સાઇન આઉટ થઈ ગયેલું છે.